કેશોદના અજાબ ગામે દર મહિનાની 3જી તારીખે કેન્સર મુક્ત ભારતના કોન્સેપ્ટ સાથે વૈદ અર્જુનાનંદ બાપુ દ્વારા વિનામૂલ્યે કેન્સરના કેમ્પનું આયોજન કરવામાં આવે છે। કેશોદના અજાબ ગામે અજાબ શેરગઢ રોડ પર આવેલા ભીખુભાઈ કુકડિયા પ્રજાપતિના ડેલામાં અમરધામ આશ્રમની બાજુમાં દર મહિનાની 3જી તારીખે કેન્સર, હરસમસા, ભગંદર જેવા ગંભીર પ્રકારના રોગની ઓપરેશન વગર સારવારને નિદાન નિશુલ્ક કરવામાં આવે છે। બીજા રોગો માટે રાહત દરે દવા આપવામાં આવે છે। રાજકોટ મેટોડાના સુપ્રસિદ્ધ વૈદ અને સનાતની પરંપરાના નાગા સાધુ અર્જુનાનંદ બાપુ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એમના કેન્સર મુક્ત ભારતના સ્લોગન સાથે વિનામૂલ્યે નિદાન કરી સારવાર કરવામાં આવે છે અને દવા આપવામાં આવે છે। હાલ કેશોદના અજાબ ગામે દર મહિનાની 3જી તારીખે આ કેમ્પ યોજાતો હોય છે। કેન્સર પીડિત કોઈ પણ વ્યક્તિ આ કેમ્પનો લાભ લઈ શકે છે તેવું અર્જુનાનંદ બાપુએ જણાવ્યું હતું। બહાર ગામના દર્દીઓને કોઈ અગવડતા ઊભી ન થાય તે માટે અજાબ ઉપસરપંચ અભયભાઈ વ્યાસ દ્વારા કેન્સર મુક્ત ભારત પ્રોજેક્ટનો હેલ્પલાઇન નંબર મૂકવામાં આવ્યો છે। વધારેમાં વધારે દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકે તે માટે આ મોબાઈલ નંબર 9872 23153 પર બહારના દર્દીના સગા સ્નેહીઓના કેસ રજીસ્ટ્રેશન કરાવી વધારે માહિતી મેળવી શકે છે। આ નંબર 24 કલાક કાર્યરત હોય છે તેમ ઉપસરપંચ અભયભાઈ વ્યાસે જણાવ્યું હતું। બધાને મારા ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। શ્રી પંચદશનામ જૂના અખાડા વેદ અર્જુનાનંદગીરી મહારાજ મારું છે ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવી રહ્યો છું। ગુજરાતના હરેક છેવાડા સુધી હરેક સિટીની અંદર મારા નિઃશુલ્ક કેન્સર કેમ્પના આયોજન થતા હોય છે। મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે અર્જુનનંદગીરી મહારાજ। એની અંદર ઘણા બધા દર્દીઓને આપણે સારા કરી અને એમના વિડીયો મૂકતા હોઈએ છીએ। કાલે મારો કેમ્પ હતો દેલવાડા ગુપ્તપ્રયાગ મહાકાળી આશ્રમની અંદર અને અહીંયા અજાબની અંદર આજે આ બીજો કેમ્પનું આયોજન અમે રાખવામાં આવ્યું છે। આ શેરગઢ રોડ ઉપર અહીંયા સરપંચ છે તેમજ ભીખુ બાપા જે ડેલાવાળા ભગત કહેવાય તેમને ત્યાં અમે કેમ્પનું આયોજન રાખીએ છીએ। અમારા તરફથી કેન્સરની સારવાર જે દેવામાં આવે છે બિલકુલ નિઃશુલ્ક દેવામાં આવે છે। અન્ય પ્રકારની દવાઓ બધા અમે સાથે લાવતા હોઈએ છીએ, રાહત ભાવે આપતા હોઈએ છીએ અને અમે સાથે એમને ધ્યાન, યોગ, પ્રાણાયામ અને ખાનપાન, દર્દીને કઈ રીતે ખાનપાનમાં રહેવું, કેમ કે ઓર્ગોનિક ખેતી હવે આપણા રહી નથી પ્રભુ, એટલે કેન્સર છે એ આખા ગુજરાતની અંદર જ્યાં પહોંચો ત્યાં બધું કેન્સર। એટલા માટે એક સાધુ હોવાને નાતે સનાતન ધર્મ સાથે જોડાયેલો છું અને નાગા સંન્યાસી છું। એટલે એક જ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી નિઃશુલ્ક સારવાર કરવી અને કેન્સરના દર્દીઓને મારા સુધી પહોંચાડવા। સરપંચશ્રી છે એમણે પણ રાત્રે મને મુલાકાત લીધી હતી અને બહુ સારા એવા વ્યક્તિ છે। અને ભીખુ બાપા જે છે એ તો બહુ જ મારી દ્રષ્ટિએ તો એને સહસાધુવાદ કહેવાય કે અમારા 4-5 જણાની ટીમ આવતી હોય તે રાત્રે અમે એમને ત્યાં ભોજન કરાવીએ છીએ। આજે મંડપની પણ વ્યવસ્થાઓ કરી છે અને આ રીતે બધાએ આપણને સાથ અને સહયોગ આપે તો એકવાર આપણે ભારતને જરૂર કેન્સર મુક્ત બનાવીશું। ઓમ નમો નારાયણ પ્રભુ।